નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। ભગવાન શિવજીની આરાધનાનું મહાપર્વ એટલે મહાશિવરાત્રી આજે ગુજરાત સહિત દેશ દુનિયામાં શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યું છે। શિવરાત્રીના દિવસે શ્રદ્ધાળુઓ શિવલિંગને જળાભિષેક કરી ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે। ઉજ્જૈનમાં શિવરાત્રી પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન શિવનું નિવાસ સ્થાન છે। એવી પણ માન્યતા છે કે ભગવાન શિવ અને માતા ગૌરીના વિવાહ આજના દિવસે જ થયા હતા, ત્યારે દેશભરના શિવાલયોમાં આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહાશિવરાત્રી નિમિત્તે તમિલનાડુમાં કોઈમ્બતુરમાં આદિયોગી ભગવાન શિવની 112 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે। પવિત્ર અગ્નિને પ્રજ્વલિત કરી પ્રધાનમંત્રી વિશ્વભરમાં મહાયોગ યજ્ઞનો પ્રારંભ કરશે। મહાશિવરાત્રીના પાવન દિવસે રાજ્યના સાગરકાંઠે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે ખાસ આયોજન કરાયું છે। મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે। સવારે 4 કલાકે સોમનાથ મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્યું છે। સવારે 6 કલાકથી ભગવાન સોમનાથ મંદિરના આંગણે હોમાત્મક રુદ્ર યજ્ઞનો આરંભ થયો છે, તો ત્યારબાદ મંદિરમાં નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ પણ યોજાયો હતો। શિવ પાર્થેશ્વર પૂજાની પણ શરૂઆત થઈ છે। આ દિવસે શિવભક્તોનો મહાસાગર છલકાય છે। વેરાવળથી સોમનાથ વચ્ચે પાલખી યાત્રા પણ યોજાઈ છે। સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન જુદા જુદા કાર્યક્રમો ચાલુ રહેશે અને સાંજે 7 કલાકે સોમનાથ મહાદેવની સાયમ આરતીના દર્શન કરી શકાશે। દેવાધિદેવ મહાદેવના ભક્તિમાં લીન બનવાના આજના શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દેશના તમામ શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે, ત્યારે યાત્રાધામ દ્વારકાથી 20 કિલોમીટરના અંતરે આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગમાં જીવ અને શિવના મિલનના અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે। ભોળાનાથને રીઝવવા દૂર દૂરથી ભક્તો ઉમટી રહ્યા છે। સોમનાથ મહાદેવ બાદ આ શિવાલય ગુજરાતનું બીજું જ્યોતિર્લિંગ મનાય છે। અહીં ભગવાન શ્રી કૃષ્ણએ મહાદેવની પૂજા કરી હોવાની માન્યતા પણ પ્રવર્તે છે। દારૂકા નામના રાક્ષસ કથા પણ આ મંદિર સાથે જોડાયેલી છે। સ્વયંભૂ પ્રગટેલા અને આશરે 5500 વર્ષ જેટલા પ્રાચીન આ શિવ મંદિરે આજે વહેલી સવારથી જ ભક્તોનો મેળાવડો જામ્યો છે। દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો સાથે હરિ અને હર બંનેના એક સાથે દર્શનનો લાભો લઈ ભાવિકો ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। ચરોતરમાં પેટલાદ નજીક માણેજ ગામે બંધાયેલા મણિલક્ષ્મી તીર્થમાં શિવરાત્રી પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતા મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના પરિવાર સહિત ધર્મલાભ પામવા હાજર રહ્યા હતા। શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આકાર પામેલા આ તીર્થને મુખ્યમંત્રીએ દેશના સૌથી પવિત્ર સ્થળ પૈકીના એક તરીકે ઓળખાવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે પગપાળા વિચરણ કરતા સાધુ મહાત્મા સાધ્વીજીઓ તથા પગપાળા સંઘના પદયાત્રીઓની જીવન રક્ષા અને સલામતી માટે પગદંડી રસ્તાઓનું ઠેર ઠેર નિર્માણ કરવામાં આવશે। પાલીતાણાથી ગારિયાધાર વચ્ચેની સડક ઉપર તથા અમદાવાદથી શંખેશ્વર વચ્ચેના રસ્તા ઉપર પગદંડી બાંધવાનું વહેલી તકે શરૂ કરવાની તેમણે જાહેરાત કરી હતી। પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશની પ્રગતિ માટે ચાલતી જહેમતમાં સંતો ભગવંતોનું આધ્યાત્મિક દિશાદર્શન હોવાનું ગર્વભેર મુખ્યમંત્રીએ કહ્યું હતું। ભાજપનું તત્વચિંતન રજૂ કરતા શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે અનુકંપાનો જૈન સ્વભાવ અમારો વારસો છે અને અહિંસા પાળતું ગુજરાત અમારું લક્ષ્ય છે। વડોદરામાં અટલાદરા ખાતે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા શિવ જયંતી મહોત્સવની ઉજવણી કરી હતી અને સ્વયં પ્રજાપિતા બ્રહ્માના સાકાર માધ્યમથી મનુષ્યોના દુઃખ દર્દ દૂર કરી સુખમય બનાવવા અને મનુષ્યોને વ્યસન લોભ લાલચ ક્રોધ અને કામથી મુક્ત કરવા 3 રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ સોસાયટીમાં જઈને પરમાત્માના સંદેશને બાળકો દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા। મનુષ્યને શિવમય બનવા આહવાન કરાયું હતું। આ રેલીમાં બાળકોએ જુદા જુદા પહેરવેશ પણ ધારણ કર્યા હતા, જેમાં એક બાળકે શિવનો વેશ ધારણ કર્યો હતો અને અનેક બાળકોએ શિવ ટોળકીનો પહેરવેશ પણ ધારણ કર્યો હતો। અમદાવાદના જીવરાજ પાર્ક વેજલપુર વિસ્તારમાં શહીદ ચેતન સોલંકી પરિવાર તેમજ રંગકૃપા સોસાયટીના યુવક મંડળ દ્વારા શબવાહિનીનું પપ્પુભાઈ ઠાકોરના હસ્તે લોકાર્પણ કરાયું। આ સમયે શહીદ પરિવારના સભ્યો, જીવરાજ પાર્ક વેજલપુર વિસ્તારના કોર્પોરેટર્સ સહિત સ્થાનિકો પણ હાજર હતા। શહીદ પરિવારના સભ્યો દ્વારા વિનામૂલ્યે શરૂ કરાયેલી આ શબવાહિનીના લોકાર્પણ પ્રસંગે જણાવાયું છે કે આ પ્રકારની લોકસેવા આપી તેઓ શહીદ જવાનને સાચી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। ઈલાબેન પટેલ, કોર્પોરેટર સચિન સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। એની સેવા વેજલપુરમાં આપી છે। દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે। નમસ્કાર।